અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની છેલ્લા ઘણા સમયથી આપણે અપેક્ષા રાખી રહ્યા હતા. એ જ પ્રકારે કંઈક આપણના વીકેન્ડની અંદર ઘટનાઓ છે થોડીક અનફોલ્ડ થતી દેખાય છે. આપણા બજારોના પણ જે ઇનિશિયલ સંકેતો છે એ તો થોડાક દબાણ સાથેના છે જ, પરંતુ આવી પરિસ્થિતિમાં ખાસ કરીને હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ એક રોકાણકાર તરીકે ભારતીય બજારની અંદર આજે જે રિએક્શન આવશે એ રિએક્શનમાં શું ખાસ ધ્યાનમાં રાખવું? સો ગુડ મોર્નિંગ. વેલ, આઈ થિંક એક પોઈન્ટ એવો અહીંયા બને છે કે જ્યારે વર્લ્ડની અંદર હિસ્ટ્રીમાં આવા ટાઈપના બનાવો બન્યા છે ત્યારે માર્કેટે જ્યારે એ બોટમ બનાવ્યું છે, બોટમ માર્કેટને માટેનું એક લિમિટેડ બોટમ પુરવાર થયું છે, વિચ મીન્સ દેટ આઈ થિંક માર્કેટ અહીંયા આગળથી બોટમ બનાવી અને પાછા રિકવર થવાની પૂરેપૂરી શક્યતા રાખી છે. એ વસ્તુ આપણે ભૂલવું નહીં જોઈએ. યસ, એગ્રીડ કે નીજક રિએક્શન માર્કેટને આવવું જ જોઈએ અને આવશે બી ખરું. આપણે ઓપનિંગના સંકેતો છે એના બેસિસ પર. પરંતુ આ જે ઇવેન્ટ આખી થઈ છે એમાંથી આઉટકમ શું પોઝિટિવ આવી શકે એના પર આપણે જો વિચાર કરીએ તો એક તો જે કેટલા વખતથી આ જે ટેન્શન વધ્યું હતું એ ટેન્શન આગળ સબસાઇડ થતું એવું દેખાય છે. ઈરાનની અંદર જે બી બનાવ બન્યા છે એ બનાવની અંદર ત્યાંના લીડરો માટે પણ એક ક્લેરિટી મળી ગઈ છે કે અહીંયા આગળ વધારે આપણે એસ્કેલેટ નહીં કરવું જોઈએ, શાંતિ રાખવી જોઈએ. અને કદાચ જો આનો એક લાંબા ટાઈમનો એક વિચાર બી ગણીએ તો કદાચ ત્યાંની પ્રજાને થોડી ઘણી જુદી રીતે પોતાની કન્ટ્રીને જોવાનો એક અવકાશ પણ આને કારણે મળી રહ્યો છે. સો ઓવરઓલ આઈ થિંક ફ્રોમ ધ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એવું દેખાઈ રહ્યું છે કે કદાચ ક્રૂડ ઓઇલના ભાવોથી માંડીને એવરીથિંગ વુડ પ્રોબેબલી ઇવેન્ચ્યુઅલી કામ ડાઉન. ઈરાન ઇઝ ધ થર્ડ ફોર્સ ટુ સપ્લાય ધ ક્રૂડ ઓઇલ. એ ડેફિનેટલી આઈ થિંક એક મેજર સોર્સ છે એશિયા માટે અને મિડલ ઇસ્ટ માટે. પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટલી આ સોર્સ હોવા છતાં પણ આઈ થિંક જો તમારા માર્કેટની અંદર અહીંયા આગળથી ક્રૂડ ઓઇલના ભાવ થોડા વખતમાં સ્ટેબિલાઇઝ થતા દેખાતા હોય તો ઇટ વુડ બી સીન એઝ અ વેરી પોઝિટિવ થિંગ. So I would look for, I think, what are the positive things which are likely to come out of this entire event. અને એમાં જોતા એવું લાગે છે કે ક્રૂડ ઓઇલના ભાવ પણ સસ્ટેન નહીં થાય, માર્કેટનો ફોલ પણ નીચાના લેવલ પર સસ્ટેન નહીં થાય અને અહીંયાથી માર્કેટને એક રિકવરી માટેનો એક મોટો ચાન્સ મળી જશે. એ બી એક આઈ થિંક અમે ક્લેરિટી સાથે જોઈ રહ્યા છે. સો યસ, આઈ થિંક અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ, બટ એટ ધ સેમ ટાઈમ ગુડ ફોર માર્કેટ. માર્કેટ વિલ ફાઇન્ડ સ્ટેબિલિટી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. માર્કેટમાં એક સ્થિરતા આપણને જોવા મળશે જે પ્રકારે આપણે અગાઉ પણ જોયું છે, એટલે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું. પરંતુ અહીંયાથી ખાસ કરીને તમે ક્રૂડમાં પણ કહ્યું કે આ ઉછાળો વધારે નહીં ટકે, કારણ કે ઇમ્પોર્ટન્ટ ભારતની દ્રષ્ટિએ અહીંયાથી એ જ છે. અત્યારે તો ઈરાને કહી દીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર બહુ મોટી અસર અમે નહીં આવવા દઈએ અને બંધ નહીં થવા દઈએ, પરંતુ ખાસ કરીને અત્યારની જે ઇવોલ્વિંગ પરિસ્થિતિ છે એને લઈને એ એક ચિંતા તો છે જ કે જો એ બંધ થાય તો એક ગ્લોબલ સપ્લાય ચેઇન પર પણ એક મોટી અસર આવતી જોવા મળશે આપણને. તમને લાગે છે કે ક્રૂડ અહીંયાથી વધારે મહત્વનું ફેક્ટર બની રહેશે જો અહીંયા થોડું પણ એસ્કેલેશન વધે છે તો? અત્યારના એક નિયર ટર્મનો આઉટલુક એવો વિચાર કરીએ તેના પરથી ખબર પડે છે કે છેલ્લા 3 મહિનામાં ઈરાનની ઉપર એટેક થવાની જે સંભાવના હતી એને કારણે દરેક દેશે પોતાનો ક્રૂડ ઓઇલનો સ્ટોક પાઇલઅપ કરી દીધો છે. એટલે સો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ હવે અત્યારે અહીંયા આગળથી કોઈ બીજી ડાઉનસાઇડ એટલે મેજર ડાઉનસાઇડ નથી દેખાતી સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એટ ધ સેમ ટાઈમ ક્રૂડના ભાવ એને કારણે વધશે પણ નહીં, કારણ કે નહીં તો શું છે કે આવી સિચ્યુએશનમાં ક્રૂડના ભાવ એટલા આપણે વધતા હોય કે પીપલ રન ફોર કવર. આઈ થિંક પીપલ ઓલરેડી કવર્ડ ક્રૂડ, એટલે એ બહુ વાંધો નથી. સેકન્ડ થિંગ જે મેં સમજાવ્યા પ્રમાણે કદાચ આ વોરનું ફેક્ટર છે બહુ લાંબુ નહીં પણ ચાલે. એનું કારણ છે કે આઈ થિંક અમેરિકા અને ઇઝરાયલે ડિસિસિવ એટેક કર્યો છે ઈરાનની ઉપર, અને હોપફુલી જો ફેક્ટર લાંબુ નહીં ચાલે તો જો ક્રૂડના ભાવ જે અત્યારની તારીખમાં ઇવેન્ટને કારણે વધ્યા છે એ ભાવ ઘટી શકે. સો એ પોસિબિલિટીને આપણે રૂલ આઉટ નહીં કરવી જોઈએ. પણ એઝ આઈ ઓલવેઝ છે કે આવી સિચ્યુએશનની અંદર કોઈ એક્સપર્ટ નથી હોતા. આ સિચ્યુએશનમાં યુ પ્લે એવરી બોલ ડિફરન્ટલી. ક્રિકેટની ગેમમાં આપણે કહેતા હોઈએ છીએ તો એ આઈ થિંક તમારે થોડું ધ્યાન રાખવું પડશે. જેમ સિચ્યુએશન અનફોલ્ડ થતી જાય તેમ વધારે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એઝ ઓફ નાઉ પેનિક નહીં કરવું જોઈએ માર્કેટ પાર્ટિસિપન્ટે. ને ઓન ધ કોન્ટ્રી સારી કંપનીના ભાવ જો નીચે કોઈ કારણસર દબાઈને મળે તો આઈ થિંક દેટ વુડ બી એન ઓપોર્ચ્યુનિટી. વી વી કન્સિડર સારી કંપનીમાં લોંગ જે ફંડામેન્ટલી લોંગ અને સ્ટ્રોંગ કંપની છે એ કંપનીઓ પર અંદર વધારે ફોકસ કરે છે. મિડ કેપ ને સ્મોલ કેપને કદાચ અમે અત્યારની તારીખમાં એટલો ઇમ્પોર્ટન્સ નથી આપતા, because I think they are more vulnerable to variety of circumstances.
સો વી સ્ટીલ ફીલ દેટ આઈ થિંક નિફ્ટી 50 સ્ટોકની અંદર તમને કોઈ કારણસર જો મેજર ફોલ મળે સારી કંપનીઓમાં, તો દેટ વુડ બી અ ગુડ બાય ઓપોર્ચ્યુનિટી ઇન ધીસ ફોલ. એટલે જો એના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી સારી કંપનીઓમાં અને ફંડામેન્ટલી મજબૂત કંપનીઓને અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે. જો કોઈ ઘટાડો આવે તો એના પર તમે એક ફોકસ રાખી શકો છો. આભાર દેવેન સર, અમારી સાથે આપ જોડાયા અને માર્કેટ માટેની ઇન્સાઇટ શેર કરી એના માટે થેન્ક યુ વેરી મચ સર, અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ.